माया कोई दीना कड़ा माया जाय मोटा मोटा माया जाय मोटा मोटा माया जाय मोटा मोटा माया जाय साधु सन्यासी हलवाई हरिनी माया है साधु सन्यासी हलवाई हरिनी माया है ये हरिनी माया है भाई हरिनी माया है ये वो समझी न तुरे मेल मेल रे आम ममता हरिनी माया है हरिनी माया है वो समझी न तुरे मेल मेल रे आम ममता हरिनी माया है नटू साधक जो मरी जाए 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 एनो शरण छे उपाय एनो शरण छे उपाय एनो शरण छे उपाय एनो शरण छे उपाय भोगवे छतांय ना बंधाय संतनी जुगती छे 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 मेल मेल रे आ ममता हरिनी माया मेल मेल रे आ ममता हरिनी माया साधक जो मनाई एनो सरल छे उपाय नटू हाँ साधक जो मरी जाए एनो सरल छे उपाय भोगवे छतांय ना बधाय आ ना करी एवुं तो कशुं कह्युं ज नहीं करवानुं एवुं कह्युं हाँ कह्युं ज नहीं बरोबर छे पण मुद्दो ई छे एनी रीत बताई छे एनी रीत बताई छे कारण के तमारो ने मारो जे वर्तमान समय छे तमारो ने मारो जे वर्तमान समय छे तमेनुं अतार हाल कर्मभूमिमां छीए अने कहेवाय छे हाँ कर्मभूमि बरोबर अने कृष्ण परमात्माए अर्जुन ने कर्म सिद्धांत ज समजाव्यो कर्म हाँ सिद्धांत समजाव्यो तो अतार हाल तमारो ने मारो वर्तमान समय ये कर्मभूमि छे अने कृष्ण परमात्माना मत प्रमाणे जोवा जईए तो कर्मभूमिमां हाँ कर्मभूमिमां केडीथी लईने ब्रह्माथी हरेक तनधारी कर्म करवा माटे बंधायेलो छे कीડીથી લઈ બ્રહ્મા સુધી દરેક તનધારી કર્મ કરવા માટે બંધાયેલો છે ને બંધાયેલો છે એવું કયું હાથે હાથે કર્મ કર્યા સિવાય રહી શકતો નથી કર્મ કરવા માટે કર્મભૂમિમાં આવ્યા છે કર્મ કરવા માટે કર્મભૂમિમાં આવ્યા છે ને એટલે જ અરજી ભાટીએ કહ્યું સંતો આપ કમાઈએ ઉતરો ભવ પાર અહીં કમાણી પોતે પોતાની કોમ લાગે પોતે પોતાની કમાણી કોમ લાગે બીજાની કમાણી કોમ લાગે નહીં બરોબર છે રવિરામ મહારાજનું પૂતગળ અત્યારે હાલ અત્યારે મોજૂદ નહીં હાલ હા મોજૂદ નહીં પણ એમની કમાણી આપણને કોમ ના લાગે એમની કમાણી આપણને કોમ લાગે નહીં એમણે જે કમાણી કરી એ કમાણી કરવાની આપણને રીત બતાવી છે આપણને આ રીત બતાવી છે ને એ રીતને અનુસરો એ રીતને આ અનુસરો તો એમણે જે વર્તમાન સમયે આ દેહે જે કર્મ કમાણી કરી ગયા એ કમાણી આપણે કરી શકીએ છીએ આપણે આ કરી શકીએ એ બધી રીત બતાવી છે આ રીત બતાવી છે ને એ રીતને સમજવાની છે જેને ઉપદેશમાં જુગતી કહી છે એને હું સાદી ભાષામાં રીત કહું છું એ રીતને સમજવાની છે ને એ રીત ધારણ થાય એ રીત સમજાય બરોબર છે એટલે એ જે કમાણી કરી છે આપણે કરી શકીએ પણ રીત કરવી નહીં ને આમનામ લાગીને આશીર્વાદ લઈને લઈ લેવું છે તે આમનામ તો ના મેળાવે માથે હાથ મેલાવો તોય ને માથે પગ મેલાવો
તોય અને એથી આગળ વધીને કહું કે આખાય માથે બેહાડો ને તોય માથામાં તો ના જ ઉતરે, કારણ કે એ રસ્તો જુદો છે, એ કમાણી કરવાનો રસ્તો જુદો છે. એ જોવા સુધી પોતે પવિત્ર ભાવ ધારણ ના કરે, રેણી ક્યાંય બે શુદ્ધ ના કરે ત્યાં સુધી એ આ જીવને ઉતરવાનું નથી. બરોબર છે. મૂળ મુદ્દો શું છે કે રેણી શુદ્ધ રેણી શુદ્ધ કેણી, બરોબર, અને પૂર્ણ વિવેક ધારણ કર્યો પછી ગમે એવું આળસ આવે ને તોય ઉતર્યા વગર રહેતું નહીં, પછી ઉતર્યા વગર રે નહીં. એમ મુદ્દો છે કે અહીંયા આગળ રેણી ને વિવેક બે મુખ્ય છે, અહીં પ્રધાન છે. આપણા તમે જે બાબતને અનુસરીએ છે એ બાબતમાં એના પ્રધાન બે છે, એ રેણી અને વિવેક, બરોબર. અને રેણી ને વિવેક અત્યાર સુધી પૂર્વકથી લઈને અત્યાર સુધી જેણે જેણે ધારણ કર્યો છે એ બધાએ પોતાની જગ્યાએ ચરાચર વ્યાપ્ત પરમાત્માને પ્રગટ કર્યો છે ને કર્યો છે. પણ મૂળ મુદ્દો શું છે કે વાત થોડીક અઘરી છે, એટલી બધી હેલી. હા, હું કહું તમને સમજાઈ જાય કોઈ દાડ બનવાનું નહીં, હું કહું અને તમને સમજાઈ જાય એવું કોઈ દાડ બનવાનું નહીં. તમે જ્યારે સમજવાની તૈયારી કરશો ત્યારે તમને સમજાશે. જ્યારે તમે તૈયાર થશો કે મારે આ સમજવું છે, મારે આ સમજવું છે, ત્યારે તમે એના હકદાર તમે બનશો. બાકી હું સમજાવું ને તમે સમજી જાઓ એ તો મારા ઘરના નહીં સમજ્યા, તમે તો અહીં સમજવાના. પણ પોતે તૈયાર થાય કે આ કે છે એ મારે સમજવું છે તો મેર આવે. નહીતર આ બાબત અઘરી તો છે, એટલી હેલી નથી. એમ જેમ તેમ ધારણ થઈ જાય એવું નથી. પણ મુદ્દો એ છે કે અશક્ય નહીં, અશક્ય સરળ નહીં, અમે હાથે હાથે અશક્ય નથી, શક્ય છે. અને કોઈ આ જ અવસરે પ્રાપ્ત કર્યા છે, અને કોઈ આ અવસરે પ્રાપ્ત કર્યા છે, અને આ અવસરે પ્રાપ્ત થાય એવું છે. પણ મુદ્દો અહીંયા આગળ દરેક તમામની ભક્તિ જે છે, આપણે વાત મુદ્દો જે ચાલતો હતો એ મુદ્દા પ્રમાણે કહું તો લખેલી નહીં કરવાની, લખેલી આ નહીં કરવાની, બરોબર છે. ચિતરેલી કરવાની નથી, ઘડેલી કરવાની આ નથી, કોઈની લખેલી ભક્તિ નહીં કરવાની, કોઈની દોરેલી ભક્તિ નહીં કરવાની, કોઈની ઘડેલી ભક્તિ નહીં કરવાની, કોઈની કૈલી નહીં કરવાની, કહેતા કહેતી નહીં કરવાની, અને દેખાડથી નહીં કરવાની. આ તમામે તમામ ભક્તિ હેલી, આ તમામે તમામ ભક્તિ હેલી, બરોબર છે. તમારે ને મારે હાલ અત્યારે વર્તમાન સમયે જે ભક્તિ કરવાની છે, બરોબર છે, એ તો જેને સર્વસ્વ ખુમાર કરી દેવાની તૈયારી હોય એના માટેની છે આ ભક્તિ. હા, સર્વસ્વ ખુમાર કરી દેવાની જેની તૈયારી છે એના માટેની છે આ, બરોબર. બાકી કહેતા કહેતી દેખાદેખી એ બધી કરવી એ તો હેલી છે, એ બધી કરવી એ તો આ હેલી છે. એમાં તો ખાલી સંકલ્પ કરવાના આવે છે, બીજું કશું આવતું એમાં. આ નવડાવવાનો સંકલ્પ કરવાનો, નવડાવવાનો સંકલ્પ કરવાનો, જમાડવાનો સંકલ્પ કરવાનો. ચપા જમાડવા હાથું આડો હાથ રાખવાનો, જોવાનું નહીં, જોવાનું નહીં. જમાડીએ તો ઓઠ કે દોત તો અડે ના અડે એટલી તો ખબર પડે, જોવો તો નહીં, વાંધો નહીં, બરોબર. 3 પેઢીથી જેને જમાડવાનું કામ ચાલતું, 3 પેઢીથી, હા, જેને જમાડવાનું કામ ચાલતું ને એ એક જ દાડો કર્માના હાથમાં આવ્યું. 3 પેઢીથી જમાડતા હતા. એની એ કર્માના બાપને પંચમાં જવાનું થયું ને એક જ દાડો કર્માને કહ્યું કે આજે મારે બહાર જવાનું છે ને તું જમાડી દેજે. એક જ દાડો હાથમાં આવ્યું ને એ જ દાડે જમાડ્યા, એ જ દાડે. હા, જમાડ્યા ના કેમ જમવું, બરોબર છે. આઠો ખાધો છે, ભાજી ખાધી છે, વેરેલું ખાધું, ડોરેલું ખાધું, બધું ખાધું. મારું ખાવાનું શું વાંધો? બરોબર છે. કર્માનો ખીચડો ખાધો, વિદુરની ભાજી ખાધી, શબરીનો આઠો બોર ખાધો હશે,
બરોબર છે. આ બધાએ તો સમજો મુદ્દો ખવડાવવા જેવું ખવડાવ્યું, આ બધાએ તો ખવડાવવા જેવું ખવડાવ્યું. બરોબર છે. મીરાવતીનું ઝેરે પીધું છે, એ તો ખાવાની વસ્તુ નથી ને. તારે ઝેર પીવામાં શરમાયો નહીં, આઠું ખાવામાં શરમાયો નહીં, ખીચડો ખાવામાં શરમાયો આ નહીં, ભાજી ખાવામાં શરમાયો નહીં. બરોબર છે. તા હું તો ચોખાગીનો મોહનથાળ લઈને આવ્યો છું ને શું શરમ આવે છે એ સમજણ પડતી નહીં. બરોબર. પણ આવા ધરાવે ખરા, પેલા ખાવાની તૈયારીઓ કરે ને તો હું કોખું બંધ કરી દે. ભાઈ એવાય ને એવાય કે કાંઈ એ ખાતા નહીં, વાસનાના ભૂખ્યા છે. પણ તમે ખાવાનો ટાઈમ આલો ખાય ને. અત્યાર સુધી આટલા બધા જમાડ્યું છે એ ખોટું લખ્યું હશે? જમાડ્યું છે બરોબર. અને એ બોર જેવી વસ્તુ, ભાજી જેવી વસ્તુ ખાધી છે અને મોહનથાળ કેમ ના ખાય? પણ એક જ વખત હાથમાં આવ્યું, કર્માના હાથમાં એક જ 3 પેઢીએ એક જ વખત હાથમાં આવ્યું અને જે દાળ હાથમાં આવ્યું ને તે દાળ જમાડીને રહી. કારણ ના કેમ જવું? બધાયનું જમ્યા છો અત્યાર સુધીને, મારી વારી આવી તાર કશું માથાકૂટ છે? મેં તમારું કશું બગાડ્યું છે? એક જ વખત હાથમાં આવ્યું ને એ તે દાળ જમાડીને કર્માએ જમાડ્યું ખીચડો. અને બાપાએ આવીને કોણની બુદ્ધિ પડી અત્યાર સુધી અમે ધરાયું, અત્યાર સુધી અમે આ ધરાયું. 3 પેઢીમાં તું એક જ પાકી ત્યાં જમાડ્યું, દંડો લઈને જમાડ્યું. અને 3 પેઢીમાં કે તું એક જ પાકી કે અમે 3 પેઢીઓથી અત્યાર સુધી ધરાયું. અને ત્યાં તો ધરવી નાખ્યો, સીધો જમાડ્યો, ડોંગ લઈને જમાડ્યો કે આજે તો ના જમું તો પછી હું ભૂલી જાઉં તું ઠાકર છું એમ મુદ્દો. અહીંયા આગળ સર્વસ્વ ખુમાર થવાની વાત છે, સર્વસ્વ ખુમાર થવાની વાત છે, સર્વસ્વ લૂંટાઈ દેવાની જેની તૈયારી છે બરોબર છે, એના માટેનું છે. હા, એના માટેની બાબત છે બરોબર. અને આની કિંમત આદિ અનાદિકાળથી એક જ છે, આદિ અનાદિકાળથી આની કિંમત હા એક જ છે બરોબર છે. રામ અવતારથી ગણો તો કૃષ્ણ અવતારથી ગણો, એથી પહેલેથી ગણવું હોય તો મને વાંધો નથી, પણ આની કિંમત આદિ અનાદિકાળથી એક જ છે. આની કિંમત નહીં વધી કે નહીં ઘટી, કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. પ્રેમના વાળી જે પ્રેમના હાટ વિકાય, રાજા પ્રજા જો ચાહે શીશ સોંપ કે લે જાય. આદિ અનાદિકાળ પેલો કિંમત માથું જ હતી અને અત્યારે તમને જેટલા આલ્યું છે બધાને ખબર હશે કે શું